ગીર સોમનાથના વડા મથક વેરાવળ બન્યું રામમય। અયોધ્યામાં તારીખ 22ના રોજ ભગવાન રામના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર દેશભરમાં રામલલ્લાના મહોત્સવ વૈવિધ્યતાની સાથે ઉજવાઈ રહ્યો છે। ત્યારે ગીર સોમનાથના વેરાવળમાં આજે ભગવાન રામની નાની બાળાઓ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીના વેશભૂષામાં નગર ચર્ચા નીકળ્યા અને સમગ્ર શહેર જય જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું। રામાયણમાં જ્યારે ભગવાન રામ લંકાથી વિજય મેળવી અને પરત અયોધ્યા પહોંચી રહ્યાના સમાચાર મળતા અયોધ્યાવાસીઓએ જે રીતે ભગવાન રામનું સ્વાગત કર્યું તેવી રીતે અને તેવા ભાવથી આજે વેરાવળના શહેરીજનો, વેપારીઓ અને શ્રદ્ધાળુઓ લોકોએ શહેરના માર્ગો પર સફાઈ કરી રંગોળી બનાવી, બંને બાજુ બેનરો લગાવી, જેમાં ભગવાન રામના જન્મથી લઈ અયોધ્યાના રાજા રામ સુધીની દર્શનીય ઝાંખીઓ જોવા મળી। નાની બાળાઓ જે રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજીના બન્યા તેઓને હસ્તે જ શોભાયાત્રાનો પ્રારંભ કરી ઢોલ શરણાઈ જય જય શ્રી રામના નાદ સાથે વેરાવળ શહેર રામમય બન્યું। સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તમામ મંદિરોને સુશોભિત કરવામાં આવ્યા છે। કોઈ જગ્યાએ 56 ભોગ, મહાઆરતી, બાળકોને ભોજન, સમૂહ ભોજન, ફટાકડાની આતશબાજી, શંખનાદ, સાફ સફાઈ, દીપ જ્યોત, રામના ભગવા આ સહિતથી સમગ્ર જિલ્લાને સજાવવામાં આવી છે। ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ મંત્રી, ભારતીય જનતા પાર્ટી। 22 તારીખે અયોધ્યામાં પ્રભુ રામ ની પ્રાણ પ્રતિષ્ઠા નો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ સમગ્ર દેશમાં અને વિશ્વમાં ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે। આજે સમગ્ર દેશ રામમય બની ગયું છે। તે દિવસે દરેક ગામ, દરેક શહેર, દરેક શહેરનો વોર્ડ, દરેક મંદિર અયોધ્યા બને આ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે સુશોભનો ગામમાં થઈ રહ્યા છે, રોશની થઈ રહી છે, ગામમાં પ્રભુ રામના ઝંડા। હું ડૉક્ટર રાજેશ્વરી મૈયા, સોમનાથ શિવલા મંદિર પાસે મારો આશ્રમ છે। ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને અયોધ્યા પધાર્યા ત્યારે દિવાળી જેવો માહોલ ત્યાં હતો અને દિવાળીનો આપણે ત્યારથી ઉજવણી કરીએ છીએ। પરંતુ આજે 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે સનાતનની જેને કહે કે બહુ મોટી સિદ્ધિ છે, જેનું આખું વિશ્વ નોંધ લે છે, એ દરમિયાન જ્યારે રામ ભગવાન પધારે છે ત્યારે ફક્ત ભારત નહીં પરંતુ આખા વિશ્વમાં દિવાળી જેવો માહોલ છે। અને અહીંયા વેરાવળમાં આપણે જોઈ શકીએ છીએ કે જગ્યાએ જગ્યાએ સરસ મજાના બેનરનું ઉદ્ઘાટન થયું છે। 501 બાળાનો જમણવાર રાખ્યો છે અને આજે જ જાણે દિવાળી આજથી શરૂ થઈ ગઈ છે એવો દિવાળીનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। રંગોળીઓ ચિત્રીને ભગવાનનું આપણે સ્વાગત કરીએ છીએ, બેનર લગાવીને ભગવાનનું સ્વાગત કરીએ છીએ। રાત્રે આપણે નીકળીએ છીએ ત્યારે દીવા અને ઘરે ઘરે ધજાઓ લગાવવામાં આવી છે। એ બતાવે છે કે સનાતનનો વિજય થયો છે, રામ ભગવાન આવી રહ્યા છે અને રામની ચેતના સમગ્ર વિશ્વમાં કામ કરી રહી છે। રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને। ભગવાનના 1000 નામ લઈએ અને જે પુણ્ય મળે છે ફક્ત ભગવાન રામનું એક નામ લેવાથી મનુષ્યનો ઉદ્ધાર થાય છે। મારું નામ પુનિત પલાણ, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ, સોમનાથ। આજે 550 વર્ષના સંઘર્ષ પછી રામ ભગવાન જ્યારે અયોધ્યામાં પાછા ફરી રહ્યા છે અને તેમની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। દશરથ રાજાએ તો એને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો, પણ રામ ભગવાન 550 વર્ષે આપણે એને આપણા નજરોથી નિહાળી શકીએ છીએ કે એ અયોધ્યામાં બેસવાના છે 22 જાન્યુઆરીએ। તો ત્યારે આખું વેરાવળ, સોમનાથ, ગીર સોમનાથ જિલ્લો ભવ્ય રીતે એની ઉજવણી કરી રહ્યો છે અને બંદર વેપારી મંડળ દ્વારા અને વેરાવળ શહેર દ્વારા રામ ભગવાનના તમામ જીવન ચરિત્રની ઝાંખીઓ ચારે તરફ આપને જોવા મળશે। એના બેનરો લાગેલા છે, એનું આજે ઉદ્ઘાટન જેવું રાખેલું છે અને 501 નાની બાળાઓ, ગોયણીઓને જમાડવાનો કન્યા શાળામાં એક કાર્યક્રમ રાખેલો છે, જેમાં તમામ વેરાવળના પ્રતિષ્ઠિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગવર્મેન્ટની સરકારી મશીનરીના તમામ અધિકારીઓ ઉપસ્થિત છે। જય શ્રી રામ।